નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં. મિત્રો, તો આજે આપણે વાત કરીશું ખરીફ સિઝન 2025-26 અંતર્ગત જે ટેકાના ભાવે ખરીદી સરકાર કરી રહી છે તેની નોંધણી ચાલુ થવા જઈ રહી છે. તો આ નોંધણી ક્યારથી શરૂ થશે, ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે અને કેટલો જથ્થો સરકાર ખરીદી કરવાની છે, તમામ વિસ્તૃત માહિતી આપણે જોઈએ. તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવું નવી નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. તો ચાલો મિત્રો, વિસ્તૃતથી જોઈએ આપણે ખરીફ સિઝન 2025-26ની જો આપણે વાત કરીએ તો કયા પાક માટે કેટલો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલો છે, ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી કઈ તારીખથી કરવાની છે અને કેટલો ટાઈમ ચાલુ રહેશે, ઓનલાઈન નોંધણી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ ખાસ મગફળીનો કેટલો જથ્થો સરકાર ખેડૂતો પાસેથી ખરીદશે, તે તમામ માહિતી આપણે આજે વિસ્તૃતથી જોઈએ. ચાલો, ટેકાના ભાવે ખરીદી સરકાર કરવાની છે તો તે વાત કરીએ તો મગફળી, સોયાબીન અને મગ અને અડદ આ 4 વસ્તુઓની ખરીદી કરવાની છે, જે 1 સપ્ટેમ્બરથી નોંધણી શરૂ થશે અને 15 સપ્ટેમ્બર સુધી નોંધણી ચાલુ રહેશે, મતલબ કે 15 દિવસ ચાલુ રહેશે. હવે ભાવની જો આપણે વાત કરીએ તો મગફળીનો ભાવ છે 7263 રૂપિયા પ્રતિ મણ થશે, 1452 રૂપિયા. તે જ રીતે સોયાબીનની જો વાત કરીએ તો 5328 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જેનો 1185 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે. જ્યારે મગ 8768 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે અને 1753 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે. ત્યારબાદ અડદ 7800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ છે અને મણના 1560 રૂપિયા છે. આ રીતે સરકાર ખેડૂતોની પાકોની ખરીદી કરી અને રૂપિયા ચૂકવશે. વહેલા તે પહેલાંના ધોરણે અરજી 1 સપ્ટેમ્બરથી ચાલુ થશે, તો જલ્દીથી આ અરજી કરી લો. ઓનલાઈન અરજી કરવા માટે ઈ સમૃદ્ધિ વેબસાઇટ ઉપર ops.esamruddhi.in ઉપર જઈ અને ઓનલાઈન અરજી 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધીમાં કરી શકશો. ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની જો આપણે વાત કરીએ તો અરજદાર છે જેનું એમનું આધાર કાર્ડ, બેંક પાસબુક, પાણીપત્રક એટલે કે તલાટી કમ મંત્રી પાસેથી વાવેતરનો દાખલો કઢાવી લેવાનો રહેશે. ત્યારબાદ 7/12/8ના ઉતારા અને મોબાઈલ નંબરની જરૂર પડશે. ઓનલાઈન અરજી તમે ગ્રામ પંચાયત કચેરી, CSC, સાયબર કાફે યા તો જાતે પણ ઓનલાઈન અરજી કરી શકો છો. ખેડૂતો પાસેથી મગફળી સરકાર કેટલી ખરીદશે તો તેની જો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખરીફ સિઝન 2025-26 અંતર્ગત ઓનલાઈન નોંધણી શરૂ થઈ રહી છે, જે 15 સપ્ટેમ્બર બાદ કેટલા પ્રમાણમાં અરજી થયેલ છે તેના આધારે સરકાર નક્કી કરશે કે ખેડૂતો ખાતા દીઠ કેટલી મગફળી ખરીદી કરવી, જેની સત્તાવાર કોઈ પણ પ્રકારની હજુ જાહેરાત કરવામાં આવેલ નથી. ઓનલાઈનને લગતી વધુ માહિતી માટે કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.